અમદાવાદના સરસપુર રખિયાલ વિસ્તારમાં આમ આદમી પાર્ટી માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે। આમ આદમી પાર્ટીના અમદાવાદ શહેરના જોઈન્ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા અને વિસ્તારમાં સક્રિય એવા જગદીશભાઈ કલાત્મિક વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। જગદીશભાઈ લાંબા સમયથી આમ આદમી પાર્ટીના પાયાના કાર્યકર તરીકે જોડાયેલા હતા અને તેમણે વિસ્તારમાં અનેક સેવાકીય કાર્યો દ્વારા પોતાની ઓળખ બનાવી હતી। જો કે પક્ષમાં પૂરતું સન્માન અથવા તો યોગ્ય સ્થાન ન મળતું હોવાની લાગણી સાથે તેમણે અંતે આપ સાથેનો છેડો ફાડી નાખ્યો છે। તેમણે ભાજપનો કેસ ધારણ કરીને સત્તાવાર રીતે કેસરીઓ ધારણ કર્યો છે, જે આગામી સમયમાં સ્થાનિક રાજકારણના સમીકરણોમાં ફેરફાર લાવી શકે છે। મારું નામ જગદીશ મફતલાલ કલાત્મિક છે ને સરસપુરથી આગેવાન છું। જગદીશભાઈ, તમે આમ આદમી પાર્ટીમાં હતા અને હાલ ભાજપમાં જોડાયા છો, શું કહેશો? મને આપની વિચારધારા ક્યાંક ને ક્યાંક સેટ ના થઈ। બીજું કે આટલી સતત મહેનત કરવા છતાં પાર્ટીએ જે કદર ના કરી એનાથી મારા મનને ક્યાંક ને ક્યાંક ઠેસ પહોંચી હતી। તમે ભાજપમાં જોડાયા છો તો શું આગળના કાર્યો તમારા કેવા રહેશે? આગળના કાર્યો, મારા જે સેવાના કાર્યો છે સતત ચાલુ જ રહેશે અને હું હવે બમણી તાકાતથી જે જનતાના કામ કરતો હતો એ કરી શકીશ, કેમ કે હું સત્તામાં નહોતો તો લોકોના કામ કર્યા છે।